હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારો કિંમતી સમય અને મહેનત બંને બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. હમણાં ચોમાસું છે અને વરસાદ આખો દિવસ ચાલુ જ રહે છે અને આ રીતે આપણે નાના મોટા મોજા હોય ઘરમાં બધાને રોજે રોજ જરૂર પડતી હોય છે અને તે સુકાતા નથી. ઘડીકમાં આ રીતના જાડા હોય ને તેને તો સુકાવતા ખૂબ જ વાર લાગે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના કપડાં સુકવવાની જે ક્લિપ આવે છે ને તે આપણે જેટલા પણ મોજાની જોડી હોય ને એટલી લઈ લેવાની અને ત્યાર પછી મોજાની બધી જોડી આપણે સેટ કરી લેવાની. તો મોજાને આપણે નોર્મલી શું કરતા હોઈએ કે આ રીતે બંને મોજા ભેગા કરી અને આપણે ક્લિપ લગાવી દેતા હોઈએ. જુઓ આ રીતે, પણ આપણે છે ને આ રીતે ક્લિપ નહીં લગાવવાની. આ રીતે ક્લિપ તમે લગાવશો ને તો જલ્દીથી સુકાશે નહીં, કેમ કે એની અંદર હવા નહીં જાય આ રીતે પેક થઈ જવાથી. તો આપણે શું કરવાનું, જોડીને ભેગી કરી અને વચ્ચે આ રીતે ક્લિપ લગાવવાની. જુઓ આ રીતે બંને બાજુથી ખુલ્લા રહે ને એ રીતે વચ્ચે બંને ભાગમાં ક્લિપ લગાવવાની અને બાજુના જે ભાગ છે ને તે ખુલ્લા રાખવાના. જુઓ તો આ રીતે તેમાં અંદર હવા જશે અને જલ્દીથી મોજા છે ને આપણે સુકાઈ જશે. તો આ જ રીતે આપણે જેટલી પણ મોજાની જોડી સુકવવાની હોય ને એ આપણે સેટ કરી લેવાની અને વચ્ચે જુઓ, તમને બીજી વખત પણ બતાવું છું, આ રીતે વચ્ચેનો ભાગ બે છે ને તેમાં ક્લિપ લગાવવાની. તો તેનાથી બાજુનો ભાગ છે ને આપણે જોઈન્ટ નહીં થાય, આ રીતે પેક નહીં થાય અને ખુલ્લું રહેશે. જુઓ આ રીતે આપણે આ નાના મોજા હોય છે ને જે શોર્ટ મોજા તેને પણ આપણે કરી શકાય. બંને ભેગા કરી અને વચ્ચેથી ક્લિપ આ રીતે લગાવી લેવાની. તો આ રીતે જ હું બધા જ મોજામાં ક્લિપ લગાવીને પહેલાં તૈયાર કરી લઈશ. તો જુઓ અહીંયા આપણે ચારે મોજામાં ક્લિપ લગાવીને તૈયાર કરી લીધી છે. હવે ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતનું કોઈ પણ હેંગર હોય ને છે ને આપણે કપડાં રાખીએ છીએ તેજોરી વગેરેમાં, તે આપણે લઈ લેવાનું. તો અહીંયા પ્લાસ્ટિકનું મેં લીધું છે, તમારી પાસે સ્ટીલનું હોય ને તે પણ લઈ શકો, કોઈ પણ હેંગર ચાલે. હવે આપણે આ હેંગરમાં છે ને મોજાને આ રીતે તૈયાર કર્યા છે ને તેને આપણે આ રીતે હેંગર ઉપર લગાવી દઈશું. તો સરસ રીતે સેટ થઈ જશે. જુઓ કેમ કે આપણે ઉપર ક્લિપ લગાવી છે અને આ રીતે બંનેને વચ્ચેથી અલગ અલગ રાખ્યા છે ને તો એના લીધે શું થશે કે આપણે ફરીથી ક્લિપ નહીં નાખવી પડે, હેંગરમાં કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. અને આ રીતે આપણે બધા જ મોજાની જોડીઓ વધારે પણ હોય ને તમારે તો પણ આવી જશે. જુઓ 5-6 જોડી પણ એક હેંગરમાં આવી જાય. હવે આપણે રાત્રે પંખામાં કે ક્યાંય પણ દોરી રાત્રે બાંધી રાખીએ છીએ કે તમારે હૂક હોય ને ઘરમાં ક્યાંય પણ તમે આ રીતે હેંગરને ટીંગાવી શકો. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે વધારે પ્રમાણમાં મોજા તમારે ઘરમાં સુકાવવા હોય તો 2-3 હેંગર પણ તૈયાર કરી શકાય. આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક કરો. ઝીણી સોયમાં દોરો પરવવા બેસીએ ને તો કોઈની મદદ લીધા વગર આપણે સોયમાં દોરો ન પરવી શકીએ. તો આજે હું તમને ખૂબ જ સરળતાથી સહેલાઈથી છે ને દોરો પરવવાની ઘણી બધી આઈડિયા બતાવી. સૌથી પહેલો જે આઈડિયા છે ને તેમાં આપણે કોઈ પણ વસ્તુની જરૂર વગર આપણે દોરો પરવી શકાય. જુઓ આપણે જે પણ દોરો પરવવો હશે ને તેને આપણે આ રીતના હથેળીમાં રાખી દેવાની અને ત્યાર પછી આપણે શું કરશું કે જે સોયનો નાકો છે ને તેને એકદમ દોરા ઉપર રાખવાનું અને આ રીતે હળવા હાથે આપણે તેને રબ કરવાનું, એટલે કે ઘસવાનું. તો જુઓ દોરો છે ને ઓટોમેટિક સોયમાં આવી જશે. તમે ટ્રાય કરીને જોજો. હું તમને નજીકથી પણ બતાવું છું અને બીજી વખત પણ બતાવું છું. જુઓ આપણે જરાક અમથું તેની ઉપર ઘસ્યું છે દોરા ઉપર અને દોરો સરસ આવી ગયો છે. જુઓ બીજી બાજુ પણ તમને રાખીને બતાવું છું. જુઓ આ રીતે પહેલાં દોરાને સેટ કરી લેવાનું અને ત્યાર પછી નાકાને હળવા હાથે આ રીતે કરશો ને તો 1 સેકન્ડમાં જ દોરો અંદર પરોવાઈ જશે. જુઓ તમે જોઈ શકો છો, બીજી વખત પણ તમને નજીકથી બતાવ્યું છે. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા, એક વખત જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ત્યાર પછીનો જે આઈડિયા છે ને તેમાં આપણે શું કરવાનું કે આમાં આપણે દોરો પરોવીએ ને તો દોરાને આ રીતે વધારે બહાર રાખીએ, પણ આમાં છે ને આપણે જરાક અમથું બહાર રાખવાનું. અંગૂઠા અને આંગળીની વચ્ચે દોરાને એકદમ અંદર નાખી દેવાનું. તમે જોઈ શકો છો આ રીતે. જુઓ એકદમ મેં જરાક જ અમથું રાખ્યું હતું અને દોરો સરળતાથી આવી ગયો છે. તો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જુઓ એમાં આપણે શું કરશું કે સાવરણી અથવા તો આ રીતનું કોઈ પણ જૂનું બ્રશ હોય ને તમારી પાસે તો એનો એક આ રીતના તેનો તાર તોડી લેવાનો. જુઓ આ બ્રશ જૂનું આપણે નકામું છે તો એનો તાર આપણે અહીંયા તોડી લીધો છે અને તમે સાવરણી જે હોય છે ને આપણે વાળવાની તેનો પણ તમે લઈ શકો. જુઓ ખૂબ જ ઝીણો છે એટલે તમને આમાં બરાબર દેખાશે નહીં અને એ તારને છે ને આપણે વાળી દેવાનું વચ્ચેથી. ત્યાર પછી આપણે આ રીતની કોઈ પણ જૂની સેફ્ટી પિન લઈ લઈશું અને આ રીતના એક ટેપ પટ્ટી હોય ને સેલો ટેપ તેનો એક પીસ કટ કરી લેવાનો અને સેલો ટેપને આ રીતના સેફ્ટી પિન ઉપર ચોંટાડી દેવાનું એક બાજુ અને બીજી બાજુએ આપણે જે તાર તોડ્યો હતો ને બ્રશનો તેને આ રીતે વીંટાળી દેવાનું. જુઓ તો એક ટૂલ બનીને તમારે તૈયાર થઈ ગયું છે. આને આપણે સોય દોરાના ડબ્બામાં રાખી મૂકીએ ને તો ક્યારેક પણ આપણે સોયમાં દોરો પરોવ્યો હોય તો આ કામ આવે. જુઓ તમે એકદમ નજીકથી જુઓ એટલે તમને દેખાશે. હવે આપણે શું કરવાનું, સોયને છે ને આ રીતે તારમાં નાખવાની. જુઓ એકદમ ઝીણો હોય એટલે સોયનું નાકું આવી જશે. એકદમ ઝીણી સોય મેં અહીંયા લીધી છે. હવે આપણે આ દોરો બ્લેક કલરનો લીધો છે એટલે તમને દેખાય. દોરાને આપણે અહીંયા તારની અંદર નાખવાની. તારની આપણે વચ્ચે વાળ્યો હતો ને તે વચ્ચોવચ્ચ નાખવાનું દોરાને અને ત્યાર પછી સોયને આ રીતે ખેંચી લઈશું. જુઓ દોરો પહેલાં નાખી લેવાનો અને આ રીતે સોયને ખેંચીએ તો દોરો ઓટોમેટિક સોયમાં આવી જશે. જુઓ આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે. આપણે એક વખત મહેનત થાય પણ આપણે આ હંમેશા માટે દોરો પરોવા થાય આપણે જો બનાવીને રાખીએ ને
તો ખૂબ જ સરળતાથી આ પણ આપણે થઈ શકે. જુઓ